હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડોક્ટરપ્રેન્યોર સિરીઝ. આજે આપણી પાસે છે ધ ડોક્ટર અલ્પેશ પ્રજાપતિ. તો શા માટે? કારણ કે એમની સ્ટોરી એટલી ઇન્સ્પાયરિંગ છે. એમને જે રીતે પેશન્ટ્સને કાઇન્ડનેસથી ટ્રીટ કર્યા છે, એ જર્ની આપણે સૌ માટે જાણવા જેવી છે. આપણે આજે ડોક્ટર અલ્પેશ પ્રજાપતિ સાથે વાત કરીશું 3 તબક્કામાં. પહેલા એમની જાણીશું પર્સનલ લાઈફ, કે કેવી રીતે એમની જર્ની શરૂ થઈ, કેવી રીતે એમને ડોક્ટરની કારકિર્દીમાં એક આગવું સ્થાન મેળવ્યું, અને જે અપકમિંગ ડોક્ટર્સ છે એઝ વેલ એઝ આપણા જેવા સામાન્ય નાગરિકો છે, એ લોકોએ કેવી રીતે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી એઝ વેલ એઝ અગર હોસ્પિટલ શરૂ કરવી હોય, રાઈટ, તો કેવી રીતે સચોટ રીતે એની શરૂઆત થઈ શકે. ડોક્ટર અલ્પેશ પ્રજાપતિ, વેલકમ. થેન્ક યુ. ટુ ધ ડોક્ટરપ્રેન્યોર. તો એન્જિનિયર નહીં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં, પાયલોટ નહીં, ડોક્ટર જ શા માટે? કેવી રીતે જર્નીની શરૂઆત થઈ? જર્ની તો બહુ અનપ્રેડિક્ટેબલ હતી, પણ કહેવાય છે ને કે ગોડ ઇઝ ગ્રેટ. એકદમ સામાન્ય કુટુંબ, પપ્પાને ચાની લારી. જ્યારે 10thમાં હું કડીમાં ફર્સ્ટ આવ્યો ત્યારે ઘરની કન્ડિશન એટલી વીક હતી કે વખતે બધાએ એવી સલાહ આપી કે ભાઈ તું ડિપ્લોમા થઈ જા, તો 3 વર્ષમાં 2 વર્ષમાં કંઈક વર્ષમાં તારું ડિપ્લોમા પતી જાય અને તું ઘરમાં હેલ્પ કરી શકે. સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડીએ મદદ કરી. એમણે કીધું કે તારા 11-12ની ટ્યુશન ફી અમે સ્કૂલ ફી બધું માફ કરીએ. પ્રોફેસરો તૈયાર થયા કે બધા તમને 0 ટ્યુશન ક્લાસ, એક્સ્ટ્રા ક્લાસ લઈને તને ભણાવીએ. એટલે એક હિંમત આવી. એ હિંમતના ધોરણે 11-12 પાસ કર્યું. નસીબની મજબૂરી ગણો કે કરમની કઠણાઈ ગણો કે જ્યારે મારું 12th સાયન્સનું પેપર હતું એના 2 દિવસ પહેલા મારા પપ્પાને ડાયાબિટીસના લીધે તકલીફ થઈ ગઈ. એ એકદમ સિરિયસ થઈ ગયા અને એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. એટલે ક્રિટિકલ એટલું હતું કે 2 દિવસ પહેલા જ મારા જોડે સહી લેવડાવી દીધી કે તમારા પપ્પાને બચવાની શક્યતા બહુ જ ઓછી છે. ઓકે. એ વખતે આખા વર્ષની મહેનત અને 2 દિવસ એક્ઝામના શું કરવું શું ના કરવું કંઈ જ ખબર નથી પડતી, પણ આખું જ વર્ષ વાંચવા કરતા લખવા ઉપર ધ્યાન આપ્યું અને લખીને જ આખા 12th સાયન્સમાં મારા વજન જેટલી મેં પસ્તી ભેગી કરી હતી. કદાચ એ લખેલું જ મારા કામમાં આવ્યું હશે. એ વખતે એકદમ બ્લાઇન્ડલી મેં એક્ઝામ આપી. જ્યારે 12thનું મારું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે મને કાકા પપ્પા બધા પૂછતા હતા કે એમ કે તને શું લાગે છે, એમ કે શું મળશે એમ. ત્યારે કીધું કે મેં તો બ્લાઇન્ડલી એક્ઝામ આપી છે, શું લખ્યું મારા માઇન્ડમાં પણ નથી. કદાચ સારા માર્ક્સ આવે તો નિરમા યુનિવર્સિટીમાં એડમિશન મળે તો એન્જિનિયર બનું, કાં તો બહુ તો ડેન્ટિસ્ટમાં મને એડમિશન મળે. ત્યારે મને યાદ છે મારા પપ્પા પેંડાનું બોક્સ લઈને આવ્યા હતા રિઝલ્ટના 10 કલાક પહેલા, અને કે એમનો વિશ્વાસ છે તારા કે બહુ જ સારા માર્ક્સ આવશે. અને એ વખતે જ્યારે અમે જોતા હતા ત્યારે લિસ્ટમાં મારું નામ નતું બોલતું. પછી મારા મિત્રોએ કીધું કે જિલ્લામાં પહેલું કોણ આવ્યું, અને જ્યારે ઉપર સર્ચ કર્યું ત્યારે જિલ્લામાં સ્ટેનલી હું જ ફર્સ્ટ હતો અને મારું જ ફર્સ્ટ નામ હતું અને હું ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ હતો સમગ્ર મહેસાણા જિલ્લામાં 12th સાયન્સ ફર્સ્ટ. એ વખતે ન્યૂઝપેપરની હેડલાઇન્સ હતી કે ચાની લારી ધરાવતા પિતાનો દીકરો ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવ્યો. હવે રિયલ સ્ટ્રગલ એ પછી ચાલુ થઈ કે 12th તો પાસ થઈ ગયો, પણ હવે ડોક્ટર બનવા માટે પૈસા ક્યાંથી લાવવા? એની કોલેજ ફી છે, ચોપડાની ફી છે, ટ્યુશન ફી છે, રહેવાનું જમવાનું, એ બધો ખર્ચો ક્યાંથી કાઢો? કેમ કે પપ્પાને ચાની લારી હતી એટલે એટલું ઇકોનોમિકલી સ્ટ્રોંગ નતા કે જેથી કરીને અમે આ બધું કરી શકીએ. તો એ વખતે પાછા બધાના વ્યૂ આવ્યા કે તું પીટીસી કરી લે તો 2-3 વર્ષમાં ટીચર બની જાય, શોર્ટ કોર્સ કરી લે તો તારા પપ્પાને એ વખતે મદદ મળી રહે, તારા પપ્પાની હાલત સારી નથી રહેતી તો તારે બને એટલું જલ્દી આમાં જોઈન થઈ જવું જોઈએ. 12th સાયન્સના વેકેશનમાં 1.5 થી 2 મહિના મેં ચાની લારી ઉપર ચા વેચી છે. ઓકે. ચા લઈને ખરા તાપમાં કોમ્પ્લેક્સોમાં બધામાં ચા હાલવા ગયેલો. પછી મજબૂરીમાં એવું નક્કી થયું કે પીટીસી જ કરી લઈએ, કે પપ્પાને સારું નથી તો ભણી લઈએ. એ દિવસે રાત્રે 10 વાગે વાયા મારા માટે આમ ભગવાનની જેમ કડીના ટીચર હતા સોની સાહેબ. એમણે મને અમારા કડીની એક બાજુમાં ખાવડ ગામ છે કે જ્યાંથી બળદેવભાઈ પટેલ કરીને યુએસએ રહેતા હતા, એ વખતે ત્યાં કડીમાં આવેલા હતા. એમણે ન્યૂઝપેપરમાં જોયું અને એમણે એમ કીધું કે આ છોકરાને મારે ભણાવવો છે. અને એમણે વાયા અમારો કોન્ટેક્ટ કર્યો. એ વખતે તો મોબાઈલ ફોન હતા ને, એટલે લેન્ડલાઈન ઉપર ફોન કરીને રાત્રે 10 વાગે અમારો કોન્ટેક્ટ થયો. 10 વાગે અમારી મીટિંગ થઈ અને જસ્ટ આગળના દિવસે એમણે મને કીધું કે દીકરા તું ભણ, તારો MBBS નો બધો ખર્ચો મારો. વાહ, વેરી નાઇસ. બરાબર. એટલે એ રીતે એમણે
પપ્પાએ મને એક હિંમત આપી. એ હિંમત આપી એટલે ઓપનમાં મને BJMC મેડિકલ કોલેજમાં MBBS માં એડમિશન મળી ગયું, કેમ કે મારા પર્સન્ટેજ સારા હતા એટલે મારે આરક્ષણની જરૂર ના પડી. પ્લસ બીજેમાં એડમિશન લીધું એ પછી રૂટીન ખર્ચા ને એ બધું એટલું કટોકટ ચાલતું હતું કે હું રવિવારે મેસ બંધ હોય તો બહાર દોસ્તો સાથે જમવા ના જઈ શકું. ઇવન એટલો ક્રિટિકલ ટાઈમ હતો એ વખતે કે આખા MBBS ના યર્સમાં મારી એવી કોઈ મેમરી નથી કે હું ફ્રેન્ડ્સ જોડે કશેક આઉટ ઓફ ફરવા ગયો હોય, આઉટ ઓફ ગુજરાત કે ઇવન આઉટ ઓફ અમદાવાદ. હું ત્યારે જૂના એ લોકોના ફોટો જોઉં ત્યારે મને પણ એવું થાય છે કે મેં ટાઈમ મિસ કર્યો કે હું એ વખતે જઈ નતો શકતો. MBBS પાસ થયો પછી વિચાર્યું કે એ વખતે મેડિકલ ઓફિસર મળી રહેતા હતા બધા ગામડામાં PHC CHC સેન્ટર ઉપર. તો એમ થયું કે બસ હવે અહીંયા સ્ટોપ થઈ જવું છે ને હવે MBBS કરીને અને કોઈ ગવર્મેન્ટ જોબ લઈને અને સ્ટેબલ થઈ જવું છે. હા, પણ પછી મારા પપ્પા અને મમ્મીએ મને હિંમત આપી કે ભલે સ્ટ્રગલ છે, ભલે આટલી સ્ટ્રગલ કરી છે તો થોડા વર્ષો વધારે સ્ટ્રગલ, પણ તારે જે કરવું છે એ કર. પછી મેં નીટ પીજીની એક્ઝામ આપી. નીટ પીજીની એક્ઝામમાં પ્રથમ ટ્રાયલે જ મને એડમિશન મળી ગયું MD મેડિસિન. મારું પહેલેથી સપનું હતું કે મારે બનવું છે MD મેડિસિન જ. સર્જિકલ બ્રાન્ચમાં મારી કોઈ ઈચ્છા નથી. એનું શું કારણ? મારા પપ્પા બહુ ક્રિટિકલ હતા. મારા પપ્પાને ડોક્ટરે સહી કરાવડાવી દીધી હતી એ વખતે કે તમારા પપ્પા બચે એવું લાગતું નતું. એ વખતે જે ભણસાલી ટ્રસ્ટ છે ડીસામાં, એ વખતે અમે શોર્ટ ટાઈમ માટે ડીસામાં શિફ્ટ થયા હતા ક્રાઇસિસના લીધે, ઇકોનોમિકલ ક્રાઇસિસના લીધે. તો એ દિવસે ત્યાં સુરતથી કેતન ઝવેરી ડોક્ટર આવ્યા હતા MD મેડિસિન. એમણે પપ્પાનો કેસ જોયો અને એમણે કેસ પોતાના અંડરમાં લઈ લીધો. એ મારા માટે ભગવાન ગણો કે એમણે જે ચેન્જ કરી ટ્રીટમેન્ટ એનાથી મારા પપ્પાને એકદમ સારું થઈ ગયું અને બચી ગયા. ત્યારથી મેં ડિસિઝન લીધું કે મારે હવે ડાયાબિટીસ ફિલ્ડમાં આગળ વધવું છે અને મારે MD મેડિસિન જ કરવું છે. એટલે ઘરમાં એક પેશન્ટ અને આવો મિરેકલ, આ બંને જોઈને એક માઇન્ડમાં સેટ થઈ ગયું કે ના કરવું તો આ જ છે. પછી MD મેડિસિનમાં એડમિશન લીધું NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં VS માં મેડિકલ કોલેજમાં દિવસ રાત મહેનત કરી અને મેડિસિન પાસ થયો. એ વખતે અમે ડીસા રહેતા હતા. જે વખતે હવે રિઝલ્ટ આવ્યું એ વખતે બહુ બધીથી મને સમહાઉ ઓફર આવવા માંડી કે ભાઈ તમે અહીંયા આવો MD મેડિસિન તરીકે અહીંયા જોઈન થાઓ. એ વખતે કડી છોડે અમને લગભગ 10 વર્ષ થઈ ગયા હતા. મતલબ હું જ્યારે 10th માં તો ત્યારથી જ પપ્પાને ડીસા શિફ્ટ થઈ ગયા હતા, ત્યારથી ડીસા જ રહેતા હતા ભાડાના મકાનમાં. અમે એવા ખરાબ દિવસો જોયા છે કે એક ઓરડીમાં અમે 4 જણ રહેતા અને મારા મમ્મી છે એ કચરા પોતું કરવા જતા અને એ લોકો જે કપડા એમના જૂના કપડા આપતા એ કપડા અમે પહેરતા. એવા દિવસો અમે એ વખતે ફેસ કરેલા છે ડીસામાં. ડીસામાં જ હતો અને એ વખતે નડિયાદથી ફોન આવ્યો કે તમને 1.5 લાખ રૂપિયા પગાર અને ફૂલ ટાઈમ ફિઝિશિયન તરીકે જોઈન થઈ જાવ. એ વખતે મને તો કોઈ આઈડિયા નતો અને મારા કોઈ મેન્ટર પણ નતા કે જે મને સલાહ આપે કે તું અહીંયા જોઈન થા, અહીંયા જોઈન થા. સમહાઉ એ વખતે મને રાત્રે મોડી રાત્રે કડીથી ફોન આવ્યો કે અહીંયા કડીમાં એક રહેમાણી ટ્રસ્ટ કરીને એક જૂની હોસ્પિટલ છે કે જે માટે ફિઝિશિયનની જરૂર છે. અમે મહેનત કરી રહ્યા છીએ પણ અમને કોઈ ફિઝિશિયન મળતા નથી. એટલે કડીએ મને બહુ જ બધું આપ્યું છે. મતલબ એમ કહેવાય કે હું અત્યારે છું તો એ કડીના લીધે જ છું. જો કડીએ મને 10th માં મદદ ના કરી હોત, 11th 12th માં મદદ ના કરી હોત તો હું આ સ્ટેજ ઉપર પહોંચી જ ના શક્યો હોત અને હું અત્યારે MD મેડિસિન પણ ના હોત. તો પછી એમને પૂછ્યું કે શું સેલરી છે ને કઈ રીતનું છે. તો એ ટ્રસ્ટ છે એ 3-4 લોકો ભાડે ચલાવતા હતા. તો એ લોકોએ કીધું કે સાહેબ અમે અત્યારે છેલ્લા 6-12 મહિનાથી ખાલી રેન્ડમ જ મેડિકલ ઓફિસર ઉપર ચલાવીએ છીએ. અમારા જોડે હાલ કોઈ બેકઅપ છે નહીં. અમે તમને ખાલી 70,000 રૂપિયા આપી શકીએ મહિને, એનાથી વધારે નહીં આપી શકીએ. હવે એક બાજુ 1.5 લાખ રૂપિયા પગારની ઓલરેડી ઓફર હતી અને એક બાજુ 70,000 કડીની. માઇન્ડમાં એક વસ્તુ સેટ હતી કે જે સિટીએ મને આટલું આપ્યું છે, જ્યાં મારો જન્મ થયો છે, જ્યાં મારું ભણતર થયું છે, એ સિટી માટે હું કંઈક કરું. તો મેં 1.5 લાખની ઓફર સાઈડમાં મૂકી 70,000માં હું રહેમાણી ટ્રસ્ટમાં જોઈન થઈ ગયો. રહેમાણી ટ્રસ્ટ એટલે બહુ જ સાંકડો એરિયા હતો અને ચારે બાજુ મુસલમાન એરિયાથી ઘેરાયેલો હતો. ત્યાં મેં કડીમાં મારી કારકિર્દીની શરૂઆત કરી MD મેડિસિન તરીકે. તો આ તમે ડિસિઝન લીધો એમાં ઘરવાળાના રિએક્શન કેવા હતા? 1.5 લાખ મૂકીને તમે 70,000 પસંદ કર્યા? ઘરવાળાને પૈસાથી મતલબ જ નતો. એ લોકોને એ જ હતું કે ભાઈ કડી એ તને મદદ કરી છે તો તું કડી જાય એવી અમારી ઈચ્છા ખરી. પ્લસ કેવું હતું કે ઇકોનોમિકલ ક્રાઇસિસના લીધે પપ્પાને ઘણી બધી જગ્યાએથી થોડા ઘણા પૈસા લેવા પડ્યા, દેવું થયું.
એટલે પપ્પાને થોડું માઇન્ડમાં હતું કે આ વસ્તુ ક્લિયર થવી જોઈએ, કે આ વસ્તુમાંથી આપણે બહાર આવવા જોઈએ, આ વસ્તુમાંથી આપણે એક સદ્ધર થવા જોઈએ. તો કે કડીમાં જ તું કર, તો આપણે જે વસ્તુ આપણને જેને મદદ કરી છે તો એવું આપણા જેવા ગરીબ લોકોને આપણે મદદ કરી શકીએ. એમાંની ટ્રસ્ટમાં 50 રૂપિયાની કેસપીમાં મેં ચાલુ કર્યું ફિક્સ 70,000 પગારે. પપ્પાને ડીસા જ રહેતા હતા, હું અહીંયા ભાડે મકાન રાખીને રહેવાનું ચાલુ કર્યું, મારી કારકિર્દીની શરૂઆત કરી. એ વખતે અમે 0 ઓપીડી થી ચાલુ કર્યું. 6 મહિના જેવું થયું, અમે 50-60 ઓપીડી ઉપર પહોંચી ગયા, બધાનો ટ્રસ્ટ આવ્યો, હોસ્પિટલ સારી ચાલવા લાગી. અને અચાનક પાછું એક હર્ડલ આવ્યું એમાં, કે જે ટ્રસ્ટના માલિક હતા એ લોકોએ જોયું કે ભાઈ આ રીતે હોસ્પિટલ બહુ સરસ ચાલે છે, આમાં પોટેન્શિયલ છે. તો એ લોકોએ, જે લોકો હોસ્પિટલ ચલાવતા હતા એ લોકોને એવું કીધું કે હવે હોસ્પિટલ અમારે ચલાવી છે, તમે બધા નીકળી જાઓ. એટલે પછી મારે આ લોકો, જે લોકો હતા જેમના માટે હું જોઈન થયો હતો, એ બધાની સાથે મારે પણ નીકળવું પડ્યું. પછી મેં સર્ચ કરી જોબની. ત્યારે ભાગ્યોદય હોસ્પિટલમાં રિક્વાયરમેન્ટ હતી ફૂલ ટાઈમ ફિઝિશિયનની, એટલે મેં ભાગ્યોદય હોસ્પિટલમાં ટ્રાય કર્યો, એમના જોડે સપોર્ટ માંગ્યો. એ લોકોએ મને 90,000 સેલરી ઉપર મને ફૂલ ટાઈમ ફિઝિશિયન તરીકે જોઈન કર્યો. એ વખતે ભાગ્યોદયની એવું હતું કે તમારે સાંજે 6 વાગ્યા પછી કોઈ ફિઝિશિયન મળે જ નહીં, બરાબર. એટલે પેશન્ટો રાત્રે કોઈ આવે, ઇમરજન્સી આવે તો બધા અમદાવાદ જ શિફ્ટ થઈ જતા હતા. પ્લસ કોઈ વેન્ટિલેટર પર પેશન્ટ ના લે, કોઈ રિસ્કી પેશન્ટ કોઈ ના લેતું. પછી મેં ડિસિઝન લીધું કે ના, હવે હું જોઈન થવું જ છું ભાગ્યોદય, તો મારે એનો ચહેરો બદલી કાઢવો છે. એટલે શરૂઆતમાં 45ની ઓપીડી હતી. 45 ઓપીડીમાં મેં ચાલુ કર્યું, દિવસ રાત કામ કર્યું, રાત્રે પણ હોસ્પિટલ સુઈ જતો, દિવસ રાત મહેનત કરી. અને એ 45ની ઓપીડીમાંથી હાઈએસ્ટ મેં મંડેના દિવસે એકવાર 289 ઓપીડી જોઈ. ઓહો! સવારે હું 8 વાગે બેઠો હતો, લંચ પણ નતો કર્યો, રાત્રે 10 વાગે ઓપીડી મારી પતી. 289 ઓપીડી સુધી હું લઈ ગયો. એ વખતે 2016-17 એમાં લઠ્ઠાકાંડ થયો હતો બુડાળસણમાં, કે જ્યારે ભાંગ પીવાથી બહુ બધા પેશન્ટો સિરિયસ થઈ ગયા હતા. એ વખતે મારા અંડરમાં એટલા મેડિકલ ઓફિસર પણ નતા, અને 96 એડમિશન્સ થયા હતા. 96 એડમિશન. અને એ લઠ્ઠાકાંડમાં સિંગલ પેશન્ટનું ડેથ નતું થવા દીધું મેં. એમાં એક જ ડેથ થઈ હતી, પીઆઈની અમદાવાદની કોઈક હોસ્પિટલમાં ગયા હતા અને એ ત્યાં એક્સપાયર થઈ ગયા હતા. ભાગ્યોદય હોસ્પિટલમાં સિંગલ મોર્ટાલિટી મેં નથી થવા દીધી, એટલું મેં દિવસ રાત મહેનત કરી હતી. પછી જેમ જેમ પોટેન્શિયલ અમને લાગ્યું એ પ્રમાણે અમે ભાગ્યોદય હોસ્પિટલમાં વિકાસ કર્યો, ટ્રસ્ટીઓનો સપોર્ટ મળ્યો. જે પહેલા એક વસ્તુ લેવા માટે 5-5 મિટિંગો કરવી પડતી, તેની જગ્યાએ ટ્રસ્ટીઓએ પણ હવે એમનો પોઝિટિવ રિવ્યુ આપ્યો અને એમણે પણ મદદ કરી, અમને ડોનેશન મળવા માંડ્યું. સેરા કંપનીમાંથી અમને ડોનેશન મળ્યું. પછી જે 4 બેડનું આઈસીયુ હતું એનું અમે વિચાર્યું કે હવે મોટું આઈસીયુ એક બનાવીએ અને એક મોટું સેટઅપ બનાવીએ. તો 4 બેડનું આઈસીયુ કઈ રીતે મોટું કરી શકીએ, એના માટે અમે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં એકવાર જોવા જતા હતા કે ભાઈ આઈસીયુ કઈ રીતનું બનાવો એમ. એ દિવસે હું, અમારા એકાઉન્ટન્ટ, અમારા ફાર્માસિસ્ટ અને અમારા મેનેજર, અમે 4 જણ ગાડીમાં ગયા. અને એ જ વખતે રસ્તામાં અમારો ભયંકર અકસ્માત થઈ ગયો. એટલો અકસ્માત એટલે મારી ગાડી આખી દબાઈ ગઈ હતી, અને 3 ગુલાટિયા ખાઈને એ 0 ડેપ્રિસિએશનમાં ગઈ, 0 ડેપમાં, કે ભાઈ આ ગાડીનું કઈ ના આવે. અને લકીલી અમે 4 જણ બચી ગયા હતા. મને રીબમાં ફ્રેક્ચર થયું હતું અને પગમાં ફ્રેક્ચર થયું હતું. એ દિવસે મને એક નવી જિંદગી મળી. એ નવી જિંદગી મળી અને એ વખતે મેં વિચારી લીધું કે હવે હું અહીંથી નહીં અટકું. અને એ પછી મેં દિવસ રાત મહેનત કરી અને ભાગ્યોદયમાં આઈસીયુ નવું બનાવડાયું, નવા રૂમો બનાવ્યા, સ્પેશિયલ રૂમમાં બનાવ્યા, બહુ જ બધું ડેવલપમેન્ટ કર્યું. કડીના લોકોને અમદાવાદ ના જવું પડે એવી એક મહેનત કરી, એક શુભ શરૂઆત કરી. ભાગ્યોદય હોસ્પિટલનો એક નવો જ રંગરૂપ આવી ગયો. પછી 3-3.5 એમાં વર્ષ કામ કર્યું અને પછી વિચાર્યું કે હવે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ કરીએ, અલગ મહેનત કરીએ. એ વખતે પણ એવું હતું કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતો, એટલે એક જગ્યાએ જે જૂની રીધમ મેડિકલ એન્ડ હાર્ટ હોસ્પિટલ હતી ત્યાં ભાડે એક જગ્યા લઈ અને હોસ્પિટલ ચાલુ કરી. એ વખતે ફાઇનાન્શિયલ ક્રાઇસિસના લીધે અમારે લિમિટેડ ફેસિલિટી સાથે ચાલુ કરવી પડી. એ જ રીધમમાં કોરોના ટાઈમમાં કોરોના આવ્યો. કોરોનામાં અમે બહુ જ મહેનત કરી,
કરી. લગભગ નોર્થ ગુજરાતમાં પહેલી પ્રાઇવેટ કોરોના હોસ્પિટલ અમે ચાલુ કરી. ઓકે. એમાં બહુ જ મહેનત કરી અને 97-98% સક્સેસ રેટ અમને મળ્યો કોરોનામાં. મહેનત બહુ કરી પણ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે હતી એટલે નીચે કોમ્પ્લેક્સમાં ગંદકી, પછી સફાઈનું ધ્યાન નહીં, લિફ્ટનું કોઈ મેન્ટેનન્સ નહીં, પાણીની અગવડતા, આ બધું બહુ જ થતું હતું. એટલે પેશન્ટો સારી ટ્રીટમેન્ટ લેવા આવતા હતા પણ મને સંતોષ નહોતો. એટલે મને એમ થતું હતું કે ના, આ સેટઅપ ઇનફ નથી. પછી વિચાર્યું કે કંઈક મોટું કરીએ, પણ ઇકોનોમિકલ બેકઅપ તો કોઈ હતું નહીં. એટલે એના લીધે ડીલે થયું અને છેલ્લે 5-5.5 વર્ષ ત્યાં જૂની રિધમમાં કાઢ્યા પછી અમે નવી રિધમ ડોક્ટર હાઉસમાં શિફ્ટ થયા. એટલે એ પહેલા હું તમને અટકાવવા માંગીશ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કે કડીમાં ડોક્ટર અલ્પેશ પ્રજાપતિની ફોલોઈંગ બહુ સારી છે. તો એનું શું કારણ, એવું તો શું કર્યું છે તમે ત્યાં આગળ જેથી આટલા, કારણ કે હું જ્યારે પણ કડીના કોઈ પણ પર્સન સાથે ઇન્ટરેક્ટ કરું અને એમ કે હું ડોક્ટર અલ્પેશ જોડે એસોસિએટ છું, એટલે કોઈ પર્સન કડીનું એવું ના હોય કે જે જાણતું ના હોય, ઓળખતું ના હોય, રાઈટ? તો એની પાછળ એવું તો તમે કેવું હાર્ડવર્ક કર્યું છે જેથી? એટલે હાર્ડવર્ક એટલે એ રીતનું કે મેં દિવસ રાત જોયા નથી. મને ખ્યાલ છે કે આટલા 10 વર્ષના મારા કેરિયરમાં એટેકનું ઇન્જેક્શન મારી હાજરી સિવાય અપાયું હોય એવું મને ખ્યાલ નથી, હે ને? મેં એટલું ધ્યાન આપ્યું છે. અને એટલે સુધી મારું ડેડિકેશન હતું કે ભાગ્યદેવ હોસ્પિટલમાં ઇમરજન્સીની સામે ટ્રસ્ટીઓનો એક મીટિંગ રૂમ હતો, ત્યાં એક ટેબલ હતું. એ ટેબલ ઉપર હું ગાદલું પાથરીને ત્યાં સુઈ જતો, અલગ રૂમ પણ નહીં, ત્યાં જ ગાદલું પાથરીને સીધો સુઈ જતો. અને સિમ્પલ ફીવર વાળું કોઈ પણ પેશન્ટ હોય રાત્રે ઇમરજન્સીમાં તો એ પેશન્ટ હું એટેન્ડ કરતો. બીજું કે એ વખતે મારા જોડે મેડિકલ ઓફિસરનું બેકઅપ નતું, બહુ જ ઓછા મેડિકલ ઓફિસર એ વખતે તો હતા અવેલેબલ, તો બધું મારે જ કરવું પડતું. તો અમે પેશન્ટ માટે દિવસે ને દિવસે નવું ઇન્સ્ટ્રુમેન્ટ લાવતા રહ્યા, નવી ટેકનિક લાવતા રહ્યા, અમદાવાદના ડોક્ટરોને ઇન્વોલ્વ કર્યા, અમદાવાદથી બધા વિઝિટિંગ ડોક્ટર્સ ચાલુ થયા. એ મહેનત થકી જ મારું આ નામ થયું છે. પણ એમની દેખો, આની પાછળ આપણને કોઈ તો વસ્તુ એવી હોય કે જે પુશ કરતી હોય, રાઈટ? એક હોય માણસના જીવનમાં ફિનાન્શિયલ નીડ્સ, અને બીજી કોઈ એવી વસ્તુ હોય કે જે દરેક માણસ માટે અલગ અલગ હોય. તો શું તમારા માટે હતું કે ભાઈ કડીના લોકો બીજે ક્યાંય ના જવું જોઈએ, કડીના લોકોને કડીમાં જ સૌથી સારામાં સારી સારવાર મળે? એટલે એ મારું ડે 1 થી જ સપનું હતું. ડે 1 થી જ, કેમ કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ મેં ભોગવેલી છે. મારા પપ્પાને જ્યારે સિરિયસ થયા અને જે ખર્ચો થયો ને જે અમે વ્યાજે પૈસા લાયા એ વસ્તુ મેં ભોગવેલી છે. એટલે ડે 1 થી જ મારું માઇન્ડ ક્લિયર જ હતું કે એવી તો ફેસિલિટી હોવી જ જોઈએ કે જે કડીમાં મળે અને અમદાવાદ મહેસાણા કરતા ઓછા ખર્ચા મળે. ઓકે. એટલે સ્ટીલ અત્યારે પણ જે મારી મલ્ટી સ્પેશિયાલિટી છે 108 બેડની, તો એ છે અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલ અનુલક્ષીને છે, બરાબર? ફેસિલિટી વાઇઝ, સ્પેસ વાઇઝ, બધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ બધું જ સેમ, બટ સ્ટીલ અમે એના કરતા 50% લેસ છીએ, બરાબર? એટલે મારો ડે 1 થી એ ગોલ હતો કે કડીના લોકોને કડીમાં તો એવી ફેસિલિટી મળવી જ જોઈએ. કેમ કે ઘણીવાર કેવું થતું કે જૂની રિધમમાં હું હતો કે બેકઅપ ના હોય એટલે અમારે અમદાવાદ પેશન્ટને મોકલવું પડે, પણ પેશન્ટ અમદાવાદ પહોંચે પહેલા જ રસ્તામાં એક્સપાયર થઈ જાય, પણ અમારી જોડે કોઈ ઓપ્શન ના હોય, બરાબર? ડાયાલિસિસ અડધી રાત્રે ના મળે, એન્જિયોગ્રાફી અડધી રાત્રે ના મળે, બરાબર? આઈસીયુ સારું ના મળે, ક્રિટિકલ કેર અડધી રાત્રે ના મળે. તે ઘણા બધા હર્ડલ હતા કે જેના થકી પેશન્ટોને અમદાવાદ જવું પડતું હતું. ઓકે. એ હર્ડલ દૂર કરવા માટે અને લોકોનું સ્વાસ્થ્ય સારું કરવા માટે, મતલબ એ ડિસિઝન કે કડીથી અમદાવાદ 1 કલાક જે બગડે છે લોકોનો, એ ના બગડે. એ કલાકમાં જે અમુક લોકોની ડેથ થઈ રહી છે એમાંથી અમે 1 કલાક બચાવીને 1 કે 2 ડેથ પણ બચાવી શકશું ને તો અમારે બધું વસૂલ છે, તો અમારી મહેનત વસૂલ છે અને અમને એમાં સફળતા પણ મળી છે. અમે સપ્ટેમ્બર થી ચાલુ કરી છે નવી રિધમ, તો અમને એટલા ક્રિટિકલ પેશન્ટો મળ્યા છે, અમે એટલી મહેનત કરી છે કે અમને ખબર છે કે જો આ પેશન્ટ અહીંથી અમદાવાદ જવા નીકળ્યું હોત તો એ પેશન્ટ રસ્તામાં જ એક્સપાયર થઈ ગયો, કે જે પેશન્ટને અહીંયા ટાઈમસર ટ્રીટમેન્ટ આપીને અમે બચાવી લીધું છે. પણ શું હજી બધા લોકોના મગજમાં વસ્તુ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે કે અમારે અમદાવાદ જવાની નથી જરૂર, કે હજી પણ ઘણા લોકોને થોડું કડીમાં એવો માઇન્ડસેટ હજુ પણ છે કે અહીંથી કલાકનો જ રસ્તો છે તો અમે કલાકમાં ત્યાં જતા રહીએ એમ, બરાબર? કાં તો પછી અમદાવાદમાં કડી કરતા સારી સારવાર મળે છે. હવે એ જ વસ્તુને જે એ બ્રિજ છે પ્રશ્નો એ દૂર કરવા જ અમે
ફૂલ ટાઈમ બધી જ ફેસિલિટી કરી દીધી છે કે ફૂલ ટાઈમ ફિઝિશિયન છે, ફૂલ ટાઈમ ગાયનેક, સર્જન, ઓર્થોપેડિક, ડેઈલી ન્યુરો ફિઝિશિયન, ન્યુરો સર્જન, ક્રિટિકલ કેર, કાર્ડિયોલોજિસ્ટ ડેઈલી, આ બધું અમે ડેઈલી કડી માટે લાવ્યા છીએ. ઓકે. એ સાથે હોસ્પિટલમાં કોઈ પણ સ્ટાફ ડિગ્રી વગરનો નથી. મતલબ કોઈ કમ્પાઉન્ડર નહીં, કોઈ ડિગ્રી વગરનો ટ્રેન સ્ટાફ નહીં, બધા જોડે ડિગ્રી છે. બરાબર. પ્લસ જે પણ મેડિકલ ઓફિસર છે આઈસીયુમાં છે, આઈસીયુ ના ટ્રેન્ડ છે, એવું નથી કે ફ્રેશ મેડિકલ ઓફિસર છે. બરાબર. એટલે ઇવન રાત્રે હું ઘરેથી હોસ્પિટલ પહોંચું એ 5 મિનિટના ડિસ્ટન્સ પહેલા પણ 5 મિનિટમાં પેશન્ટને એની ક્રિટિકલ કેરની ટ્રીટમેન્ટ તો મળી જ જાય, કે જેથી એવું ના થાય કે હું લેટ થયો ને પેશન્ટ બચ્યું નહીં. એટલે અમે એ વસ્તુ જે ક્રિટિકલ છે એ વસ્તુ અમે એટલી સરસ સેટ કરી છે તો પેશન્ટ ઇમરજન્સીમાં આવે એનો કેસ પેપર નીકળે એ પહેલા એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હોય. ઓકે. ભલે એના જોડે પૈસા હોય કે ના હોય, એની પ્રાઇમરી લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ એની ચાલુ થઈ ગઈ હોય. ઓકે. પછી બીજી વાત, અને એમાં અમે ઘણા અંશે સફળ પણ રહ્યા છીએ, પણ હજુ કડીમાં એવું માઇન્ડસેટ ખરી કે ના ટ્રીટમેન્ટ લેવી હોય તો અમદાવાદની મોટી કેડી હોસ્પિટલ, ઝાયડસ હોસ્પિટલ, સ્ટર્લિંગ છે, સિમ્સ છે, સાલ છે, એવી હોસ્પિટલમાં જ લેવી, એવું માઇન્ડસેટ છે. પણ અમે મહેનત કરી રહ્યા છીએ અને અમને આશા છે કે અમે ધીમે ધીમે એ માઇન્ડસેટ ચેન્જ કરી શકશું અને કડીના લોકોને કડીમાં જ સારી ફેસિલિટી આપી શકશું. રાઈટ. ઓકે. હવે આપણે ડાયરેક્ટ નવી હોસ્પિટલ ઉપર આવી ગયા, પણ એ પહેલાની વાત કરીએ તો જ્યારે નાની હોસ્પિટલ તમે ચલાવી રહ્યા હતા અને તમારું વિઝન હતું કે મોટી હોસ્પિટલ કરવી, તો એની વચ્ચે ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે, રાઈટ? એ પછી લેન્ડ એક્વિઝિશન થી માંડીને એનું એક્ઝિક્યુશન કેવી રીતે કરીશું, ટીમ કેવી રીતે હાયર કરીશું, તો થોડું એના વિશે કહો તમે. જ્યારે આ વસ્તુ માઇન્ડમાં એક ઇન્સિડન્સ ઉપરથી આવી, એક પેશન્ટ આવ્યું રાત્રે, બરાબર 10 વાગે. એ પેશન્ટે બીજે કશે ટ્રીટમેન્ટ લીધી હતી અને મારા જોડે એક હોપ લઈને આવ્યું કે અલ્પેશભાઈ સારવાર કરીને જીવ બચાવી શકશે. એ પેશન્ટને ઇમરજન્સી ડાયાલિસિસની જરૂર હતી અને કડીમાં એ વખતે ઇમરજન્સી ડાયાલિસિસ રાત્રે ક્યાંય અવેલેબલ નહોતું અને એ પેશન્ટને મજબૂરીમાં અમારે રિફર કરવું પડ્યું અમદાવાદ. બરાબર. અને એ રેફરમાં રસ્તામાં જ એ પેશન્ટની ડેથ થઈ ગઈ. ઓકે. એ રાત્રે જ મને આ વિચાર આવ્યો કે ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ એટ ઓલ, કે કડીથી પેશન્ટને રાત્રે સર્વિસ ના મળે, સારવાર ના મળે. હા, પેશન્ટ એની મરજીથી જાય એ વસ્તુ અલગ છે, પણ પેશન્ટને સારવાર નથી મળતી, સારવારના અભાવે પેશન્ટ અમદાવાદ જાય છે ને રસ્તામાં કંઈ થાય છે, ધેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. તો એ પછી માઇન્ડમાં એક સેટ થયું. પછી અમારે ત્યાં હનુમાન પ્લાઝા કરીને એક કોમ્પ્લેક્સ બની રહ્યું હતું, બરાબર. ત્યાં શાંતમ બિલ્ડકોન છે, એ લોકો જોડે અમે રજૂઆત કરી. અમે એ લોકોએ બહુ બધા કોમ્પ્લેક્સ બનાવ્યા હતા. તો અમારી રજૂઆત એવી હતી કે અમે એક કોમ્પ્લેક્સ છે અને આખું ડોક્ટર હાઉસ તરીકે ડેવલપ કરીએ કે જેમાં ફિઝિશિયન, ઓર્થો, સર્જન બધું જ હોય. એટલે શરૂઆતમાં મારી વાત એવી હતી કે હું ખાલી થોડી એક જગ્યા લઈ લઉં અને ત્યાં હું મારું ખાલી ફિઝિશિયન નું કરું, બીજા ઓર્થો, પીડિયાટ્રિક, સર્જન એ બધા પોતાની રીતે બનાવે. એટલે અમે કડીના જાણીતા અને એક્સપિરિયન્સ ડોક્ટરોનો કોન્ટેક્ટ કર્યો, બધાને કીધું કે તમે આવો, આપણે જોડે બેસીએ, બધાની પ્રીમાઇસીસ અલગ, પણ ડોક્ટર હાઉસનો એક નિયમ રાખીએ કે ધારો કે ફિઝિશિયન છે તો એક જ ફિઝિશિયન, પછી ડોક્ટર હાઉસમાં બીજા ફિઝિશિયન નહીં. તમે ઓર્થો લાયા તો મારી હોસ્પિટલમાં બીજો કોઈ ઓર્થો નહીં આવે, તમે ગાયનેક લાયા તો મારી હોસ્પિટલમાં ગાયનેકનું કામ તમને જ મળશે. એવું એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી એક સરસ ડોક્ટર હાઉસ બનાવીએ. ત્યારે બહુ બધાને આ વસ્તુ ટ્રસ્ટ ના આવ્યો. બધા એમ કે છે કે કડી લેવલે આ વસ્તુ પોસિબલ નથી, કડી લેવલે આટલું ઇન્વેસ્ટમેન્ટ ના કરાય, કડી લેવલે આ રીતનું ડોક્ટર હાઉસ કરી જ ના શકાય. એટલે મારું જે સપનું હતું કે વન સ્ટોપ સોલ્યુશન એટ વન પ્લેસ, કે એક જગ્યાએ પેશન્ટ આવે તો એને બધી જ સારવાર મળી જવી જોઈએ, એ ફૂલફિલ નતું થતું. એટલે હવે ઇનિશિયલી જે મેં જગ્યા વિચારી હતી કે ગ્રાઉન્ડ થી 3rd ફ્લોર સુધી મારી 1500 સ્ક્વેર ફીટ મેં જગ્યા વિચારી હતી, એમાં મારા લમસમ 40-50 બેડ થતા હશે અને એક ઓપરેશન થિયેટર બેકઅપ માટે. બીજું કોમ્પ્લેક્સ ખાસું વિશાળ, એટલે એની ખાલી 30% જગ્યામાં મેં વિચારી હતી. કોઈ તૈયાર ના થયું, કોઈને આ વસ્તુ ટ્રસ્ટ ના આવી કે કોઈને
ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું હોય, કાં તો કોઈને મતભેદ હશે આ વાત ઉપર કે વોટેવર કદાચ એ લોકો કડીમાં નહીં ઇન્વેસ્ટ કરવા કડીમાં નહીં ઇન્વેસ્ટ, લોકોને બીજું બધું ઇન્વેસ્ટમેન્ટ, કડીના હેલ્થ માટે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું હોય, લોકોને જમીનોમાં અને બીજા બધામાં ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે. કડીની હેલ્થ માટે કોઈને એટલું ઇન્વેસ્ટમેન્ટ નતું કરવું, બી ફ્રેન્કલી, બરાબર. તો મેં જ્યારે વિચાર્યું કે ના મારે આવું કરવું છે, તો બધાએ મને કીધું કે કડી લેવલે જ્યારે અમદાવાદ એક કલાકના ડિસ્ટન્સ હોય ત્યારે તમે મલ્ટી સ્પેશિયાલિટી બનાવો તો એ સર્વાઈવેબલ નથી. લગભગ સિંગલ પર્સન એવું નતું કે જેણે મને એવું ના કીધું હોય કે આ પ્રોજેક્ટ ના કરાય. બધાએ જ મને ડિસઅપોઇન્ટ કર્યો, બધાએ જ મને એમ કીધું કે આ જગ્યાએ આ પ્રોજેક્ટ સર્વાઈવ ના થાય. તો એવી તો કઈ વસ્તુ જેને તમને છતાં પણ ઇન્સ્પાયર કરે કે ના હું કરીને જ રહીશ? બસ એ જ વસ્તુ કે રાત્રે મારા ત્યાં કોઈ પેશન્ટ આવે, મારે અહીંથી અમદાવાદ ના જવું જોઈએ, બરાબર ને. મારા ત્યાંથી પેશન્ટ એની મરજીથી જવું જોઈએ, બાકી સારવારના અભાવે અમદાવાદ ના જવું જોઈએ. તો પછી મેં વિચાર્યું એમાં પછી અમે અમદાવાદની 1-2 હોસ્પિટલને એપ્રોચ કર્યો કે તમે અમારા જોડે ટાઈઅપ કરો તો અમને શું છે કે કડીમાં સ્ટાફની બહુ શોર્ટેજ મળે, ઇઝીલી મેડિકલ ઓફિસર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ઇઝીલી મળે નહીં. તો અમે અમદાવાદની 2-3 હોસ્પિટલોનો કોન્ટેક્ટ કર્યો કે એમના જોડે પાર્ટનરશિપ કરી અને એમના જોડેથી સ્ટાફ રિક્રુટ થાય, મેનેજમેન્ટ થાય, તો અમે બધું સ્મૂથલી ચલાવી શકીએ. પણ એમાં પણ અમને બહુ કડવા અનુભવ થયા કે એ લોકોનો ઇન્ટેન્સ એવો જ હતો કે અમે કડીમાં અમદાવાદ જેવા જ રેટ લાવીએ, અમદાવાદ જેવું જ મેનેજમેન્ટ લાવીએ અને અમદાવાદ જેવા સ્ટ્રિક્ટ થઈએ. હવે મારી વસ્તુ એવી છે કે મારા ત્યાં કોઈ ગરીબ પેશન્ટ આવે તો એ પૈસા ઓછા કરાઈને જાય, પૈસા ના પણ આપીને જાય, અને કોકની ઓળખાણથી ફોન આવે તો પૈસા ઓછા પણ કરીએ. એ લોકોની પોલિસી એવી હતી કે અમને પૂછ્યા વગર તમારે પૈસા ઓછા નહીં કરવાના, 1 રૂપિયો પણ ઓછો નહીં કરવાનો. એટલે પછી એ વસ્તુ અમે કેન્સલ કરી કે ના હવે કોઈની હેલ્પ નથી લેવી. પણ મીનવાઇલ જ્યારે આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો, તો અમે પછી એક આખો 3rd ફ્લોર લઈ લીધો કે આપણે એક કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ડેવલપ કરીએ કે જેથી એટેકના દર્દીઓને સારવાર મળી રહે. એટલે મેં એક રિસ્ક લઈ લીધું કે ચલો 3rd ફ્લોર લઈ લઈએ. પછી એમાં વાત આગળ વધી, એ લોકોએ એગ્રી થયા, બેક ઓફ માઇન્ડ એમનું કંઈક હશે પણ એ લોકોએ મને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો, તો મને થોડું આમ સ્ટ્રેન્થ આવી કે ભાઈ હું કડીમાં કરી શકીશ. તો મેં 3rd ફ્લોર પછી 2nd ફ્લોર પણ લઈ લીધો, બરાબર ને, મારા રિસ્ક ઉપર કે ભાઈ મારા બેકઅપ છે. પણ જ્યારે મેં 2nd ફ્લોર લઈ લીધો પછી એ લોકોએ હાથ છોડી દીધો મારો કે ના આટલું મોટું તો અમે ના કરી શકીએ, કે આના કડીમાં કે 1 લાખની પોપ્યુલેશનમાં આટલી મોટી હોસ્પિટલ સર્વાઈવેબલ જ નથી. એ લોકોના સીઓ ને એ લોકોએ બધા ગણતરીમાં આંકડા મૂક્યા કે આટલા પોપ્યુલેશન આટલું આવે ને આટલી બેડ સર્વાઈવ થાય ને આમ થાય ને એવા બધા એમના વિચિત્ર આંકડા મને બતાવ્યા અને મને કીધું કે પોસિબલ નથી કે આ હોસ્પિટલ સર્વાઈવ ના થાય. એટલે ફરીથી હું ભરાઈ ગયો. હવે મેં બિલ્ડરને ઓલરેડી કહી દીધું, જગ્યા મારી 15,600 માંથી મેં 60,000 સ્ક્વેર ફીટ કરી દીધી આખી, બરાબર. એટલે એમાં પછી કોઈ ઓપ્શન નતો, હવે કહી દીધું એટલે કરવું જ પડે એવું હતું. એટલે પછી આંખ બંધ કરીને ભગવાનનું નામ લઈ અને મચી પડ્યા કે ભાઈ હવે બનાવી છે તો બનાવી છે. હવે બીજી વસ્તુ એવી આવી કે તમારે કે સાદી હોસ્પિટલ બનાવી છે કે એડવાન્સ હોસ્પિટલ બનાવી છે, બરાબર ને. તો પછી માઇન્ડમાં એક વસ્તુ આવ્યું કે સાદી હોસ્પિટલ જ બનાવી હોત તો મેં ખાલી ડોક્ટર હાઉસ ચૂઝ જ ના કર્યું હોત, કોઈ પણ કોમ્પ્લેક્સમાં 3rd ફ્લોર લઈ મારી 50-60 બેડની હોસ્પિટલથી હું શાંતિથી બેઠો હોત તો આટલો મોટો સ્ટ્રેસ ના લેત. પણ કડી માટે એક એવું સપનું હતું કે કડીમાં જ બધી ફેસિલિટી મળી જાય રાત્રે, એ માટે કરીને આટલું મોટું સાહસ. લોકો પ્રાઉડલી કહી શકે રિધમ છે એટલે ચિંતા. હા, રિધમ છે તો ચિંતા નથી, ડેફિનેટલી. ઇવન અત્યારે હું અહીંયા સ્ટુડિયોમાં બેઠો છું તો પણ મારી ટીમ એટલી અત્યારે એગ્રેસિવ છે કે અત્યારે પેશન્ટ ક્રિટિકલ આવે તો પણ મેનેજ થઈ જાય છે અને પેશન્ટને અમારે એવું નથી કહેવું પડતું કે ભાઈ ડોક્ટર નથી અમદાવાદ જતા રહો. રવિવારે પણ રાત્રે પણ 24/7, નો હોલિડેઝ ફોર રિધમ. વેરી નાઇસ. તો આજે અપકમિંગ ડોક્ટર્સ કે જે લોકોનું પણ આવું કંઈક વિઝન છે પોતાની પેરીફેરી એરિયામાં, રાઈટ, તો એ લોકોએ કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે અલાયન્સ કેવા લોકો સાથે કરવું, કેવા લોકો જોડે એસોસિએટ ના થવું, એના વિશે તમે કહેવા માંગશો કે પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું? એટલે એ છે ને, એ વસ્તુ છે ને, એ શીખવા કરતા એ પોતાની ગટ ફિલિંગ્સ થી આવે. એ એવું નહીં થાય કે હું કહીશ ને કોઈ માનશે, હે ને. એ પોતાની ગટ ફિલિંગ્સ થી આવે કે મારે શું કરવું છે, મારું શું વિઝન છે, મારે ખાલી પૈસા કમાવા છે, મારે પૈસા અને ઇજ્જત કમાવી છે, મારે ઇજ્જત કમાવી છે કે મારે મદદ કરવી છે, હે ને, બરાબર ને. અને મારો ફંડો એવો છે કે મારે પૈસા હોય કે ના હોય મારે મદદ તો કરવી જ છે. એ માટે અમે આયુષ્માન કાર્ડ એપ્લાય કરી રહ્યા છીએ. મને ઘણા બધાએ મને ના પાડી કે આટલી મોટી કોર્પોરેટ હોસ્પિટલ છે, આટલું સેન્ટ્રલ એસી છે, આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમે આયુષ્માન કાર્ડ લાવશો તો એ બધું મેન્ટેન નહીં થાય, બરાબર ને.
તો મારો એક જ જવાબ હતો કે દરેકને સામાન આરોગ્ય સેવા લેવાનો અધિકાર છે. કરેક્ટ. બરાબર ને? એટલે અમે અમારી હોસ્પિટલમાં એવો કોઈ વોર્ડ જ નથી બનાવ્યો કે ભાઈ ભવિષ્યમાં આયુષ્માન કાર્ડ આવશે તો પેશન્ટ અહીંયા દાખલ થશે, પેડ પેશન્ટ હશે તો પૈસાથી તો એ અલગ દાખલ થશે. આયુષ્માન કાર્ડ વાળો જનરલ વોર્ડમાં એડમિટ થશે તો એ જનરલ વોર્ડનો બ્લોક પણ એસી વાળો છે, પૈસા વાળો જેમાં એડમિટ થશે તો પણ એ બ્લોક એ છે. બંનેમાં બાથરૂમની સાઇઝ થી લઈને એસી નું સ્ટ્રક્ચર થી લઈને બેડ થી સ્ટ્રક્ચર લઈને મોનિટર થી લઈને બધું જ સરખું છે. એટલે ભવિષ્યમાં જ્યારે અમે એપ્લાય કર્યું છે આયુષ્માન કાર્ડ માટે, તો જ્યારે પણ ભવિષ્યમાં અમને આયુષ્માન કાર્ડ મળશે તો અમે પ્રાઉડલી કહી શકશું અને લોકો એ વસ્તુ ફીલ પણ કરશે કે રિધમમાં એવો ભેદભાવ નથી કે આયુષ્માન કાર્ડ છે એટલે એને સર્વિસ સારી નહીં મળે, પૈસા વાળો છે તો એને સર્વિસ સારી મળશે, બધાને સારું. ઇવન અમે અમારા ફર્સ્ટ ફ્લોર ઉપર 24/7 કેન્ટીન સુવિધા ચાલુ કરી છે. એટલે આયુષ્માન કાર્ડમાં જે એક્ટિવ છે વસ્તુ કે ભાઈ પેશન્ટ એડમિટ થાય તો તમારે એને ફૂડ પણ આપવું જોઈએ, જે બધા ફોલો નથી કરતા, તે વસ્તુ પણ અમે ફોલો કરવાના છીએ કે એને ઘરનું બનાવેલું વ્યવસ્થિત કેન્ટીનનું ફૂડ એને વ્યવસ્થિત મળી જાય. તમે જે પેલી વસ્તુ કીધી કે તમારો ઓબ્જેક્ટિવ છે મદદ કરવાનો છે, એ તો એક વાતથી સાબિત થઈ જાય છે કે તમે જે જૂની હોસ્પિટલમાં તમારી કેસ ફી હતી એ ત્યારે પણ 200 રૂપિયા હતી નવા કેસની, ને નવી આટલી મોટી અત્યાધુનિક હોસ્પિટલ બનાવી 108 બેડની, છતાં પણ 200 રૂપિયા જ રાખી કેસ ફી. તો આના માટે જીગર જોઈએ, રાઈટ? એટલે અત્યારે ઘણા બધા મારા મિત્રો મને કહે છે, મને કે તું તારું લેવલ તો વધાર, તારું સ્ટાન્ડર્ડ તો વધાર, કે તું કેમ 200 રૂપિયા 100 રૂપિયામાં છે. એટલે મારા ત્યાં કેવું છે કે નવો કેસ 200 રૂપિયા, જૂનો કેસ 100 રૂપિયા. હવે બધી હોસ્પિટલોમાં શું હોય કે 3 મહિને જૂનો કેસ હોય એ નવો કરવો પડે, એટલે નવો કેસ જ નીકળે. મારા ત્યાં જ્યારથી મેં જૂની રિધમ ચાલુ કરી આજથી 6 વર્ષ પહેલા, ત્યારથી લગીને આજ સુધી જૂનો કેસ એટલે જૂનો, એ પછી 3 મહિના હોય કે 6 વર્ષ હોય, મતલબ 2019માં પણ મને જૂની રિધમમાં બતાવ્યું હોય ને એ પેશન્ટ અહીંયા મને બતાવવા આવે તો એનો અહીંયા નવી રિધમમાં જૂનો કેસ જ નીકળે, નવો કેસ ના નીકળે. બરાબર? બધા ડોક્ટરોનો એપોઝ એવો હોય છે કે તમે સ્ટાન્ડર્ડ નથી વધારતા અને તમે અત્યારે તો પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન ના ભાવ વધી ગયા, બધાની મોંઘવારી વધી ગઈ, તો તમે કેમ તમારું લેવલ નીચું રાખો છો? તો મારી એક જ વાત છે કે મારું લેવલ નીચું નથી રાખતો હું મારી જે નોલેજ છે, મારી જે આવડત છે એ એસેસિબલ રાખું છું, એવી એસેસિબલ કે મધ્યમ વર્ગને પણ એનો લાભ મળે. હા, કોઈને એવું ના થાય કે ભાઈ અલ્પેશભાઈની ફી 500 રૂપિયા છે તો હું એમને બતાવવા નહીં જઈ શકું, અલ્પેશભાઈની ફી 500 રૂપિયા છે તો મારે ડાયાબિટીસ કંટ્રોલ કઈ રીતે કરવું, મારે એમનો બીપી કઈ રીતે બતાવવું, મારે રૂટીન રિપોર્ટ્સ કઈ રીતે કરાવવા. ઇવન અત્યારે નવી રિધમ હોસ્પિટલમાં અમે એવા સરસ બોડી ચેકઅપ પ્લાન બનાવ્યા છે જે એકદમ સસ્તા અને ઇકોનોમિકલ છે અને જે સ્ટાન્ડર્ડ સ્ટર્લિંગ એક્યુરેસ લેબમાં થાય છે. એટલે એમાં થોડુંક તમે જણાવશો કઈ રીતના છે આપણા ચેકઅપ પ્લાન? આમાં આપણે બેઝિક થી માંડીને કે રિધમ રેગ્યુલર બોડી ચેકઅપ, રિધમ ડાયાબિટીક બોડી ચેકઅપ, રિધમ કાર્ડિયાક બોડી ચેકઅપ અને રિધમ ડાયમંડ બોડી ચેકઅપ, એવા આપણે સ્ટેપ પાડ્યા છે. ધારો કે કોઈ પેશન્ટ આવ્યું, યંગ પેશન્ટ આવ્યું અને પહેલી વાર બીપી ડાયાબિટીસ ખબર પડી, કાં તો કોઈ પેશન્ટને લક્ષણ છે, તો એના બેઝિક રિપોર્ટ્સ થી એને ખ્યાલ આવશે, એનો કાર્ડિયોગ્રામ થઈ જશે, એક્સરે થઈ જશે, એનો થાઇરોઇડ રિપોર્ટ થઈ જશે, ડાયાબિટીસ થઈ જશે, લોહીની ટકાવારી છે, કિડની છે, લીવરની તપાસ છે, યુરિક એસિડની તપાસ છે, કાર્ડિયોગ્રામ છે, આ બધું બેઝિક એનું એક બોડી ચેકઅપ થઈ જશે. અને એ પણ ખાલી માત્ર 999માં. એટલે 1000 રૂપિયામાં એના ખ્યાલ આવી જશે કે કઈ ડેન્જર ઝોન છે કે નહીં. હવે ડાયાબિટીસ નું દર્દી છે તો એના માટે અમે એક સ્ટ્રક્ચર સરસ બનાવ્યું છે કે દર વર્ષે એમણે આટલા રિપોર્ટ તો કરાવી લેવા, તો એ પણ રિપોર્ટ અમે બહુ સસ્તામાં કર્યા છે. હાર્ટ વાળા પેશન્ટ છે તો એમાં 2D ઇકો સહિતનું એક સરસ પેકેજ બનાવ્યું છે કે જે દર વર્ષે જેને હાર્ટની બીમારી હોય એને દર વર્ષે આટલા રિપોર્ટ કરાવવા લેવા જોઈએ. પછી એક ડાયમંડ પેકેજ છે કે જેના 50 વર્ષ ઉપર થયું છે, જેને છે કે મારા B12, વિટામિન D સહિતના બધા જ રિપોર્ટ કરાવી લેવા છે, તો એના માટે અમે ડાયમંડ બોડી ચેકઅપ કરાવ્યું. તો એના માટે અમને સ્ટર્લિંગ એક્યુરીસનો પણ સારો સપોર્ટ મળ્યો છે. અમારા ડોક્ટર હાઉસમાં કડી ઇમેજિંગ સેન્ટર કરીને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, એમનો પણ સારો સપોર્ટ મળ્યો છે. એ લોકોની પણ સેવાની ભાવના છે, તો એ લોકોએ પણ મેં જે રિક્વેસ્ટ કરી એક્સેપ્ટ કરી અને કડીના લોકોના ફાયદામાં થાય એવું અમે આ બોડી ચેકઅપ બનાવ્યું. અને નહીં માનો, આ તમે સપ્ટેમ્બર થી અત્યારે એટલે લગભગ 7 મહિનામાં લગભગ 3000 થી વધુ લોકોએ આ બોડી ચેકઅપ નો લાભ લીધો છે. અને એ થકી અમે ઘણા બધા નવા
બીમારીઓને અર્લી ડિટેક્ટ કરીને એના કોમ્પ્લિકેશનમાંથી બચાવી શકીએ છીએ. તો હવે તમે કેસીસની વાત કરી તો આપણે અત્યાર સુધી તમારી લાઈફમાં સૌથી આમ એક્સાઇટિંગ એઝ વેલ એઝ ચેલેન્જિંગ કેસ હોય કે જેમાં તમને સેલ્ફ સેટિસ્ફેક્શન સોલ્વ થયા પછી મળ્યું તો એવું કોઈ કેસ તમે જણાવો. હમણાં જ લગભગ 3 મહિના પહેલા એક 15-16 વર્ષનું બાળક બહુ બધી જગ્યાએ મહેસાણા, પાટણ, બહુ બધી જગ્યાએથી ફરીને આવ્યું. 3-4 દિવસથી એ પેશન્ટ ફરતું હતું, પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ નતું આવતું. બરાબર. પેશન્ટને શરૂઆતમાં ઝાડા ઉલટી થયા, પછી પેશન્ટની તબિયત લથડતી ગઈ અને સીધું પેશન્ટ મારા ત્યાં આવ્યું ત્યારે એના હાથ પગ ચાલતા જ નતા. પેશન્ટ એકદમ ગરીબ. બરાબર. હવે એમાં આનંદ એ રીતનો થાય કે મેં ખાલી પેશન્ટને જોયું, હિસ્ટ્રી લીધી, એની કોઈ પણ કેસ ફાઇલ મેં જોયા વગર મેં એને કહી દીધું ભાઈ આ GBS છે, ગુલિંગબેર સિન્ડ્રોમ. ગુલિંગબેર સિન્ડ્રોમ એવો છે કે એ એક વાયરસથી થતો રોગ છે કે જેમાં શરૂઆતમાં ઝાડા, કતાવ કે વાયરલ ઇલનેસ આવે અને ધીમે ધીમે નીચેથી માંડીને ઉપર સુધી બોડીનું પેરાલિસિસ થવા માંડે. હવે મારા જોડે જ્યારે એ છોકરો આવ્યો ત્યારે ઓલરેડી એને ફેફસા સુધી ઇન્વોલ્વમેન્ટ આવી ગયું હતું. મતલબ એના શ્વાસમાં તકલીફ પડી રહી હતી. ફેફસાના ઉપરના જે છાતીના સ્નાયુ હોય એની વીકનેસ ડેવલપ થઈ ગઈ હતી, એટલે એના શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હવે જ્યારે આટલું બધું ઇન્વોલ્વમેન્ટ હોય ને ત્યારે પેશન્ટ વેન્ટિલેટર પર જઈ શકે, પછી પેશન્ટને ટ્રેક્યોસ્ટોમી આવી શકે, પેશન્ટને 1.5-2 મહિના 6 મહિનાથી વધારે ટાઈમ લાગી શકે રિકવરી આવવામાં. પેશન્ટને અમે 2 ઓપ્શન જે આવે છે ટ્રીટમેન્ટના એ સમજાયા કે એક ઇન્જેક્શનનો ઓપ્શન આવે છે અને એક પ્લાઝમા ફેરાલિસિસ જે ડાયાલિસિસનો પાર્ટ છે એ ઓપ્શન આવે છે. પેશન્ટે કીધું કે સાહેબ તમે જે કરો પણ અમારે છોકરો સારો કરી આપો. એ લોકોએ હિંમત બતાવી તો અમે IVIG નો ઓપ્શન કર્યો. પેશન્ટ અમે ક્લોઝ મોનિટરિંગ કર્યું, અમારા ન્યુરો ફિઝિશિયને ડેઈલી જોયું, ક્રિટિકલ કેર ટીમે ICUમાં એને મેનેજ કર્યું. બરાબર. એ પેશન્ટ 5મા દિવસે મારા ICUમાં ચાલતું હતું, જે મિરેકલ છે. મેં આટલી સ્પીડ રિકવરી ક્યાંય નથી જોઈ GBS-માં અને લગભગ હું માનું છું ત્યાં સુધી ઘણા બધા નહીં જોયું હોય. બરાબર. 5 દિવસે પેશન્ટ ચાલતું ફરતું, 10મા દિવસે એના નાકની ટોટી નીકળી ગઈ, ખાતું પીતું, 15મા દિવસે પેશન્ટ દોડતું થઈ ગયું. એટલે એ જે આનંદ છે ને કે એક યંગ મેલ તમારી સામે આવે અને એ પેશન્ટને તમે અનડાયગ્નોસ આવે પેશન્ટ એને ડાયગ્નોસ કરો અને ક્રિટિકલ ફેઝમાં આટલી જલ્દી રિકવરી આપો, એ અદ્ભુત છે. એવું જ હમણાં એક છોકરું આવ્યું હતું કે રાત્રે પડી ગયું, મમ્મી પપ્પાને એમ કે સિમ્પલ કે વાગ્યું હશે, કઈ છે નહીં, એને આખી રાત વોમિટિંગ કરી અને એ લોકો સવારે બીજી હોસ્પિટલમાં કડીમાં લઈ ગયા. ત્યાં એમને મજા ના આવી એટલે મારા જોડે આવ્યા. એ લગભગ પડ્યાના એ લોકો 18 કલાકે અમારા જોડે આવ્યા અને અમે એનો CT સ્કેન કરાવ્યો અને એને હેમરેજ હતું. છોકરોને વોમિટિંગ થતી હતી, બોલતું ચાલતું હતું. તો મધર ફાધર એજ્યુકેટેડ, એ લોકો વિલિંગ ના થાય ઓપરેશન કરવા માટે કે ના અમારું તો છોકરું બોલતું ચાલતું છે, અમે કેમ ઓપરેશન કરાવીએ, કેમ કે કોઈ પણ ઓપરેશનમાં 1-2% રિસ્ક આપણે સમજાવતા હોઈએ. અમે એમને ટ્રસ્ટ અપાયો કે આ કરવું પડે એવું છે, તમારા છોકરાના સારા માટે છે, નહીં કરીએ તો નુકસાન છે, કરશું તો નુકસાન નથી. એ લોકોએ અમારા ઉપર ટ્રસ્ટ મૂક્યો. અમે ઇમરજન્સી એનું ઓપરેશન લીધું. એ પેશન્ટ 4 દિવસમાં હરતું ફરતું ડિસ્ચાર્જ થઈ ગયું. અત્યારે એ રમે છે મસ્ત. એટલે આવા તો ઘણા બધા ઇન્સિડન્ટ છે. એટેક વાળું દર્દી છે કે લકવા વાળું દર્દી છે. લકવા વાળા દર્દીમાં અમે જે ઇન્જેક્શન આવે છે ટેનેક્ટાપ્લેઝ આપવાનું હોય છે, એ ઇન્જેક્શનની એવી મિરેકલ ઇફેક્ટ અમે કરી છે કે પેશન્ટ આવ્યું હોય ટોટલ પેરાલિસિસ સાથે અને ઇન્જેક્શન પછી અમારા 2 દિવસમાં પેશન્ટ ટોટલી ચાલતું ફરતું, ભલે 50 હોય 60 વર્ષ હોય. અને અત્યાર સુધીમાં લખવાના ઇન્જેક્શનમાં અમારે કોઈ પણ પેશન્ટને કોમ્પ્લિકેશન થઈને હેમરેજ થયું નથી. એ અમારે ઉપરવાળાની મહેરબાની છે કે અમારે એ કેસો સક્સેસ ગયા છે. બીજું કે લખવાના દર્દીઓમાં જ્યારે અહીંયા નળીઓમાં બ્લોક હોય છે ત્યારે એના સ્ટેન્ટિંગની જરૂર હોય છે. તો કડીમાં ફર્સ્ટ ટાઈમ અમે એ વસ્તુ ચાલુ કરી કે જેમ હૃદયમાં સ્ટેન્ટ મૂકીએ એમાં એની નળીઓમાં. તો અમે 3 કેસ સક્સેસફુલી એવા કર્યા કે જેમાં મગજને લોહી પહોંચાડતી નળીમાં અમે સ્ટેન્ટ મૂક્યા સક્સેસફુલી અને એ પેશન્ટો હરતા ફરતા છે અત્યારે. તમે સ્ટેન્ટની વાત કરી એના ઉપરથી એ પૂછવા માંગીશ કે આપણે રિધમમાં તમે કેથલેબ લઈ આવે, રાઈટ, કે જે કડી માટે બહુ ગર્વની વાત કહેવાય. તો કદાચ અડધા લોકોને ખ્યાલ પણ નહીં હોય કે કેથલેબનું કામ શું હોય, બરોબર? તો એ કેથલેબ વિશે થોડું સમજાવો કે આપણે કડીમાં આવીએ તો કડીને કેટલું બેનિફિટ થશે. કડીને બેનિફિટ એ રીતે છે કે અમારે ધારો કે ભારે એટેક વાળું દર્દી આવે તો 2 ઓપ્શન હોય કે પેશન્ટને કાં તો ઇન્જેક્શન આપો કાં તો સીધું એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ટ મૂકી દો. હવે ઘણીવાર એવું બને કે પેશન્ટને લઈને કોઈ બીજા સગાયા હોય કાં તો પેશન્ટ જોડે કોઈ જવાબદાર વ્યક્તિ ના હોય અને એમ કે સાહેબ હાલ તમે ઇન્જેક્શન ચાલુ કરો પછી એન્જિયોગ્રાફીનું વિચારશો. ઇન્જેક્શનમાં પણ 2 ટાઈપ આવે, એક સાદું ઇન્જેક્શન આવે અને એક ભારે ઇન્જેક્શન આવે.
હવે ઇન્જેક્શન અમે આપીએ પણ ઇન્જેક્શન થી જો એ હૃદયનો ક્લોટ છે એ ડિઝોલ્વ થાય અને કાર્ડિયોગ્રામમાં ચેન્જીસ આવે તો પેશન્ટની લાઈફ સેવ થઈ જાય તો અમને એમાં સક્સેસ મળે તો અમે વેઇટ કરી શકીએ. પણ ઘણા કેસમાં એવું હોય છે કે ઇન્જેક્શન આપ્યા પછી પણ એ નળીઓ ખુલતી નથી અને ઉપરી એટેક અને ધબકારા અનિયમિત થવાનું ચાલુ રહેતું હોય છે. તો અમારી જોડે એ બેકઅપ છે કે કોઈ પેશન્ટ કદાચ ક્રિટિકલ થયું તો તરત અમે એના એન્જિયોગ્રાફીમાં લઈ શકીએ કેથ લેબમાં અને એનું જે પણ નિરાકરણ છે અમે લાવી શકીએ. એન્જિયોગ્રાફી માટે એન્જિયોપ્લાસ્ટી માટે અમે નું બહુ સારું એવું મશીન લાવ્યા છીએ નવું. અમારા કાર્ડિયોલોજિસ્ટની ટીમ છે ડોક્ટર જિગ્નેશ પટેલ, ડોક્ટર ચિરાગ પટેલ, જે 24/7 અવેલેબલ હોય છે. હમણાં 15 દિવસ પહેલા જ અમે રાત્રે 12 વાગે એક પેશન્ટને સ્ટેન્ટ મૂક્યું. ઓકે, બરાબર ને? એટલે અમારી ટીમ 24 કલાક કામ કરે છે. એટલે રાત્રે પણ એવું કોમ્પ્લિકેટેડ કોઈ કાર્ડિયોજેનિક શોકમાં જેનું બીપી બહુ લો રહે છે, હાર્ટમાં બહુ એટેક છે, ધબકારા ઓછા થઈ ગયા છે, પેસમેકરની જરૂર છે, પેશન્ટને આઈસીડી ઇમ્પ્લાન્ટેશનની જરૂર છે કે ધબકારા અનિયમિત છે તો કાં તો પેશન્ટને એટેકનું ઇન્જેક્શન બીજી કોઈ જગ્યાએ આપ્યું છે પણ પેશન્ટને લક્ષણમાં રાહત નથી અને પેશન્ટને એન્જિયોગ્રાફીની જરૂર છે, એવા કેસ કે જે અમદાવાદ સુધી પહોંચી શકવાના નથી, એવા કેસને અમે અહીંયા ટ્રીટમેન્ટ આપીએ છીએ. ઓકે. અને એમનો જીવ અમે આ કેથલેબ થકી બચાવી શકીએ છીએ. કેથલેબ એ પાર્ટ રિધમ હોસ્પિટલનો છે, મેનેજ કાર્ડિયોલોજિસ્ટની ટીમ કરે છે. એટલે અમે એનું નામ આપ્યું છે આરોગ્ય હાર્ટ કેર. ઓકે. કે જે પાર્ટ ઓફ રિધમ મેનેજ બાય કાર્ડિયોલોજિસ્ટ આરોગ્ય હાર્ટ કેર. બાકી પાછલા 7 મહિનામાં આપણી જ્યાંથી નવી રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ તો તમે અપાર્ટ ફ્રોમ યોર ડિપાર્ટમેન્ટ તમે ગાયનોકોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો, ઓર્થોપેડિક શરૂ કર્યું, ENT શરૂ કર્યું કે જેને 7 મહિનાના ટાઈમમાં ઘણી સફળતા મેળવી. તો એ ટીમ વિશે પણ થોડું જણાવો કે આપણી પાસે કેવી સ્ટ્રેન્થ છે આ ટીમ. સ્ટ્રેન્થમાં આપણા જોડે ફૂલ ટાઈમ ગેસ્ટ્રો સર્જન છે, બરાબર, ફૂલ ટાઈમ ઓર્થોપેડિક, ફૂલ ટાઈમ ગાયનેક. ફૂલ ટાઈમ એટલે સ્પેસિફિક એ રીતે કહીશ કે લોકો કડીમાં જ રહે છે. બધા શું સમજે છે કે આ લોકો સવારે અમદાવાદથી આવતા હશે અને સાંજે જતા હશે અને અમદાવાદ અને રાત્રે ઇમરજન્સીમાં આવતા હશે. એવું જરાય નથી. આપણા ડોક્ટર્સ છે એ કડીમાં જ સ્ટે કરે છે અને અમે પહેલા જ એમના જોડે ટર્મ્સ કન્ડિશન એવી કરી હતી કે તમે કડીમાં અવેલેબલ હોય અને પેશન્ટ આવે તો વિધિન 5 to 10 મિનિટ્સમાં તમે હોસ્પિટલ પહોંચી શકો એ રીતની તમે ફેસિલિટી આપી શકતા હોય તો આપણે ટાઈઅપ કરીએ. ઓકે. એટલે અમારા જોડે બહુ બધા ઓપ્શન હતા. બહુ બધી કોર્પોરેટ હોસ્પિટલો ટાઈઅપમાં હતી, બહુ બધી સિંગલ હોસ્પિટલો ટાઈઅપમાં હતી કે જે લોકો કે અમે મોર્નિંગ ટુ ઇવનિંગ તમારા ઓર્થોપેડિક મૂકી દઈએ, તમને સર્જન મૂકી દઈએ, તમને ગાયનેક આપી દઈએ. પણ અમે એ વસ્તુ ઉપર ભાર જ નથી આપ્યો. અમારી એક જ વાત હતી કે એ ડોક્ટર કડીમાં હાજર હોય તો કડીના લોકોને એ સારી ફેસિલિટી આપી શકે, ઇમરજન્સી સારવાર આપી શકે. તો એમાં અમને અત્યારે ઘણી સફળતા મળી રહી છે. જેમ કે ગયા રવિવારે એક છોકરો આવ્યું હતું કે જે 2-3 દિવસથી બહાર ટ્રીટમેન્ટ લેતું હતું. હવે રવિવારે એકદમ ક્રિટિકલ થઈ ગયો, 18 વર્ષનો, કે જેના અંદર આંતરડું ફાટી ગયું અને એના લીધે એના આખું પેટમાં પાણી ભરાઈ ગયું. તો અમે રવિવારે ગેસ્ટ્રો સર્જને અમારા આવીને રાત્રે 12 વાગે એનું ઓપરેશન કર્યું. એના પેટમાંથી 3 લીટર જેટલું ગંદુ પ્રવાહી કાઢ્યું બહાર, બરાબર. અત્યારે એ પેશન્ટ વેન્ટિલેટર માંથી બહાર છે, સરસ છે, અત્યારે એડમિટ છે અને હવે 1-2 દિવસમાં ડિસ્ચાર્જ પણ થઈ જશે. ઓકે. હે ને? તો એ અમારી ખાસિયત છે કે રવિવાર હોય કે રાત હોય અમે કશું જોતા નથી. પેશન્ટ અમારી પ્રાયોરિટી છે, બરાબર. કે કોઈ ડોક્ટર આઘા પાછા છે, જાઓ કે ઓર્થો કશે ગયા છે તો એમના ઓપ્શનમાં બીજા કોઈ બેકઅપમાં તો છે. એટલે એવું નહીં હોય કે કોઈ ડોક્ટર બહાર ગયું છે તો એ દિવસોમાં કોઈ નહીં મળે. તો ઓપ્શનમાં એમનું મળી જ રહેશે. અમારી મેડિકલ ઓફિસરની ટીમ એટલી સારી છે ICU ની કે કોઈ પેશન્ટ શ્વાસની તકલીફ સાથે આવે તો એને ઇમરજન્સી ઇન્ટ્યુબેશન કરી વેન્ટિલેટર સપોર્ટ પૂરો પાડી શકે. પછી કોઈ પેશન્ટને સેન્ટ્રલ લાઈન નાખવી હોય, કશે નસ ના પકડાતી હોય તો થાપાના ભાગમાં કે ગળામાં સેન્ટ્રલ લાઈન નાખવી હોય તો એ નાખી શકે છે. કોઈ પેશન્ટમાં શ્વાસની તકલીફ હોય ને એને ફેફસામાં હવા ભરાઈ ગઈ હોય તો એની અંદર નળી નાખી ICD નાખીને પેશન્ટને શ્વાસ ઓછો કરી શકે છે. આવું બધું રવિવારે અમે ઘણા બધા મિરેકલ કરતા હોઈએ છીએ. તો તમે રવિવારે આટલું બધું કરો તો મારો હવે ક્વેશ્ચન એ આવશે, એઝ અ ડોક્ટર તરીકે તમે પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ કેવી રીતે મેનેજ કરો? એ બહુ અઘરું છે પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ મેનેજ કરવું. તમારી જો પ્રોફેશનલ લાઈફ મતલબ તમે સારા ઉદ્દેશ્યથી કરો છો તો ભગવાન તમારી પર્સનલ લાઈફમાં એવું પાર્ટનર આપી જ દે છે કે જે વસ્તુને સમજે. ઓકે. હે ને? તો મારી વાઈફ એટલું વસ્તુ સમજી રહી છે, હે ને? એનું પ્રોફેશન છે કથકનું, બરાબર. એ છે BHMS હોમિયોપેથિક ડોક્ટર, પણ એને પહેલેથી જ કથકમાં એને અલંકાર સંધિનો કોર્સ કર્યો છે અને એમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે ગુજરાતમાં. તો એનું એક પેશન છે ડાન્સ, હે ને? એ ડાન્સના પેશનમાં એ અગ્રેસર છે અને જોડે એ મારી ઇમરજન્સી પણ સમજે છે કે ભાઈ
ચલો કે પેશન્ટના લાઈફ માટે હું અડધી રાતે પણ ઊભો થઉં છું, દોડું છું, કાં તો ઘણીવાર તો એવું બન્યું હશે કે અમે બંને કશે જવાનો પ્લાન કર્યો હશે અને કોઈ પેશન્ટ આવ્યું ને અમે કેન્સલ કરી દીધું, તો એ વખતે અમારા વચ્ચે ઝઘડો નથી થયો, અમારા વચ્ચે એક સમજૂતી થઈ છે કે નહીં ચલો આજે નહીં તો પછી ક્યારે, કાં તો પછી અમે એવું કર્યું હોય કે કોઈને બેકઅપમાં મૂકીને પછી અમે નીકળ્યા હોઈએ, બરાબર. તો તમે આટલું બધું કોમ્પ્રોમાઇઝ કરતા હોય, રાઈટ? ઘણી મોમેન્ટ પર તમે પર્સનલ લાઈફ પણ કોમ્પ્રોમાઇઝ કરી દેતા હો એક સેલ્ફ સેટિસ્ફેક્શન માટે, કડીના લોકો માટે. તો કોઈ એવી મુમેન્ટ કે જે તમને ડિસઅપોઇન્ટ કરતી હોય? ડિસઅપોઇન્ટમેન્ટ મુમેન્ટ બહુ જ અમને મળી રહી છે, બહુ જ. કેમ કે કડીમાં સમહાઉ એક મેન્ટાલિટી હજુ સમજમાં નથી આવી રહી કે કડીના લોકોની પણ અને કડીના ડોક્ટરોની પણ, કે પેશન્ટ છે, સિરિયસ છે, ક્રિટિકલ છે, અમદાવાદ સુધી પહોંચી શકે એમ નથી, રિધમ ઊભી છે 24 કલાક, તો પણ પેશન્ટ ને અમદાવાદ મોકલે છે, કાં તો પેશન્ટ જાતે અમદાવાદ જાય છે, અને એ પેશન્ટ નું ફોલોઅપ લઈએ તો એ પેશન્ટ ત્યાં પહોંચવા સુધીમાં કાં તો રસ્તામાં થઈ જાય છે ડેથ, કાં તો ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં એટલું ક્રિટિકલ થઈ જાય છે કે ત્યાંના ડોક્ટરોને એને બચાવવાનો ટાઈમ નથી મળતો. મારી રિધમ ઓપન ફોર ઓલ ડોક્ટર્સ છે, તો કોઈ પણ ડોક્ટર્સ છે કડીના એ આવી શકે છે, એમના અંડરમાં પેશન્ટ એડમિટ કરી શકે છે, એમના અંડરમાં ટ્રીટમેન્ટ આપી શકે છે. એટલે એવું નથી કે કોઈ પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યું એટલે અલ્પેશ પ્રજાપતિના જ અંડરમાં એડમિટ થાય કે ઓર્થોના અંડરમાં જ એડમિટ થાય. કોઈ બહારના પ્રાઇવેટ પ્રેક્ટિશનર છે એને એનું પેશન્ટ પોસ્ટ ઓપરેટિવ ક્રિટિકલ થાય પોતાના અંડરમાં એડમિટ કરવું હોય તો પણ રિધમ ઓપન ફોર ઓલ છે. આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો બધા માટે છે, અને અમારો ગોલ છે પેશન્ટ માટે. તો અમારે કોઈ ડોક્ટરને ના પાડવાની આવતી જ નથી. અમે તો કહીએ છીએ કે તમે આવો, તમારા પેશન્ટને અમદાવાદ સુધી દોડાયા કરતા અહીંયા જ ટ્રીટ કરો, અમે બેકઅપ આપીએ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ, સારું ઓપરેશન થિયેટર આપીએ, અને તમે અહીંયા ટ્રીટ કરો અને એ પેશન્ટને તમે બચાવો, તો અમને પણ આનંદ થશે. અને અમે દરેક ડોક્ટર્સને કીધું છે, બરાબર ને, કે તમારા ટર્મ્સ કન્ડિશન, એવું છે જ નહીં કે રિધમ ટર્મ્સ કન્ડિશન નક્કી કરે. અમે ડોક્ટર ફ્રેન્ડલી છીએ, બરાબર ને. ગયા રવિવારે નું એક ઉદાહરણ આપું કે બપોરે 2 વાગે હું રિલેક્સ મોડમાં હતો, હું સૂતો હતો અને એ વખતે મને ફોન આવ્યો કે એક એટેક નું પેશન્ટ આવ્યું છે. હું દોડતો હોસ્પિટલ પહોંચ્યો, ત્યાં સુધીમાં એના સોય નંખાઈ ગઈ, ઇન્જેક્શન અપાઈ ગયું, પ્રાઇમરી ટેબ્લેટ બધી અપાઈ ગઈ. હવે એ પેશન્ટે આગલા દિવસે કડીની બીજી હોસ્પિટલમાં કાર્ડિયોગ્રામ કઢાયો હતો. ત્યાં કાર્ડિયોગ્રામ એનો નોર્મલ હતો અને પેશન્ટના દુખાવો નતો મળતો, તો મેં એ કાર્ડિયોગ્રામ અહીંયા કાઢ્યો ફરીથી, તો એમાં એટેકની અસર બતાવતું હતું, બરાબર. હવે પેશન્ટ કે મને દુખાવો રહે છે. હવે એના 2 છોકરા હતા ત્યાં, બરાબર. તો એમને મેં સમજાવ્યું કે ભાઈ આમને ભારે એટેક છે. તો એ લોકો એમ કહે છે કે સાહેબ કાલે કાર્ડિયોગ્રામ કરાવ્યો નોર્મલ હતો, અત્યારે એટેક કેમ ન હોય? મેં કીધું એટેક તો 5 મિનિટમાં પણ આવી શકે, બરાબર. એ લોકો ના માને, એ લોકોએ આર્ગ્યુમેન્ટ કરી કે ના સાહેબ આવું બની ના શકે, દુખાવો કાલ કરતા વધ્યો નથી, મારા પપ્પા હરતા ફરતા છે, એમના કોઈ તકલીફ નથી, બરાબર. મેં કીધું મારા તરફથી આ સલાહ છે ઇન્જેક્શનની કે એન્જિયોગ્રાફીની, તમે જેમ કહો. તો એ લોકો કે ના અમારે કે રજા લઈ લેવી છે. એ પેશન્ટની એ લોકો બળજબરી પૂર્વક રજા લઈ ગયા. કોન્ટેક્ટમાં જ હતું એ પેશન્ટ. પછી અમને ખબર પડી કે સાંજે પેશન્ટ ડેથ થઈ ગયું. જસ્ટ બીકોઝ કે આગલા દિવસનો કાર્ડિયોગ્રામ નોર્મલ હતો, તો એ લોકોથી એ વસ્તુ એસેપ્ટ નથી થતી કે અત્યારે એટેક આવ્યો છે. એટેકમાં કેવું હોય છે કે પેશન્ટને ઘણીવાર એસિડિટી હોય, ઘણીવાર છાતીમાં દુખાવો હોય, ઘણીવાર પાછળનો દુખાવો હોય, ઘણીવાર એવું હોય કે પેશન્ટને એટેક ઓલરેડી આવી ગયો હોય અને એના લીધે બીપી લો થયું હોય, બીપી લો ના લીધે એના લક્ષણો આવતા હોય. એવી માઇન્ડસેટ એસેપ્ટ કરવા તૈયાર નથી કે એટેક આવ્યો, અને એમાં એ લોકો એ વસ્તુ એસેપ્ટ નથી કરતા અને જીવ ગુમાવવાનો વારો આવે છે. હવે એટ લાસ્ટ રિધમ માટે, કડી માટે એક તમારું મિશન મને એક લાઈનમાં કહો. રિધમ છે તો ચિંતા નથી, અને રિધમ છે તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. વેરી નાઇસ. થેન્ક યુ ડોક્ટર અલ્પેશ જોડાવા માટે. તમને બધાને મજા આવશે આખી સ્ટોરી સાંભળી. થેન્ક યુ.